જોઈએ વિગતવાર સમાચાર। વાત કરીએ સુરતની। સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારમાં મિલ માલિક પાસે ખંડણી માંગવામાં આવી। વેપારી પાસેથી 45 લાખ રૂપિયા લેતો વિડીયો સામે આવ્યો। આરોપી અજય ત્રિવેદી અને તેજસ પાટીલ વિડીયોમાં જોવા મળ્યા। તો આરોપીઓએ ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી। આરટીઆઈ એક્ટિવિસ્ટ અને તેના સાગરીતે 5 કરોડની ખંડણી માંગી હતી। પહેલા 45 લાખની ખંડણી લીધી, બાદમાં દર વર્ષે 11 લાખની રકમ આપવાનું નક્કી કર્યું। ખંડણીખોર આરોપીઓ બહાર આવતા તેમને દબોચી લેવામાં આવ્યા હતા। તપાસમાં આરોપીઓના ઘરમાંથી કેટલી ફાઇલો પણ મળી આવી છે। પાંડેસરા અને સચિન જીઆઈડીસીના અનેક મિલ માલિકોના પેપરો મળી આવ્યા। આરોપીઓ સાથે અન્ય કેટલાક કથિત પત્રકારો પણ હોઈ શકે તેવી શક્યતા છે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા ધ્રુવ સોમપુરા જોડાયા છે ફોનલાઈન પર। ધ્રુવ, જે આ ખંડણીનો કિસ્સો સામે આવ્યો હતો તેમાં હવે તપાસનો ધમધમાટ વધુ તેજ થયો છે। કેટલાક અન્ય મિલોના પણ પેપરો મળી આવ્યા છે। શું અપડેટ આ મામલે? બિલકુલ સાચી વાત છે। સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારમાં મિલ માલિકો પાસે ખંડણી માંગવાનો આખો એક મામલો સામે આવ્યો હતો, જેમાં પોલીસે 2 આરોપીની ધરપકડ કરી હતી। ખાસ કરીને આરટીઆઈના માધ્યમથી માહિતી એકત્ર કરીને અજય રમેશભાઈ ત્રિવેદી અને તેજસ ભરતકુમાર પાટીલ નામના જે 2 વ્યક્તિ હતા તેમણે 5 કરોડ રૂપિયાની મિલ માલિકો પાસેથી ખંડણી માંગી હતી અને 45 લાખ રૂપિયા લેવાનું નક્કી કર્યું હતું। જ્યારે આ જે સમાધાન થયું હતું 45 લાખ રૂપિયા, તેનો સીધો લાઈવ વિડીયો પણ આવ્યો છે, જે 45 લાખ રૂપિયા લેવામાં આવી રહ્યા હોય તે પ્રકારનું। અને આ અંગેની જાણ જ્યારે સચિન જીઆઈડીસીના ડિરેક્ટર જે છે તે મહેન્દ્ર રામોલિયા તેને પોલીસનો સંપર્ક કર્યો હતો અને પોલીસે આ સાથે રાખીને આખું છટકું ગોઠવ્યું હતું, જેમાં બંનેને રંગે હાથ સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ઝડપી પાડ્યા હતા। પોલીસે બંને આરોપીની તપાસ કરતા આજે અનેક ચોંકાવનારી માહિતી તેમની પાસેથી મળી રહી છે। બંને આરોપીનું પોલીસ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે, જેમાં ઘરમાંથી કેટલીક ફાઇલો પણ પોલીસને મળી આવી છે। પાંડેસરા અને સચિન જીઆઈડીસીના અનેક મિલ માલિકોના પેપરો પણ તેમને મળી આવ્યા છે। ગુજરાત પ્રદૂષણ બોર્ડમાં પણ આ બંને આરોપીઓ દ્વારા ક્યાં મિલો વિરુદ્ધ ફરિયાદો નોંધાવી છે તે બાબતે પણ તપાસ કરવામાં આવી રહી છે। એટલે કહી શકાય કે આ આખા કાંડમાં કેટલાક કથિત પત્રકારો પણ સાથે જોડાયા હોય તેવી હાલ શક્યતા પોલીસે વ્યક્ત કરી છે અને આગામી દિવસોમાં હજી મોટા માથાઓના પણ નામ સામે આવી શકે છે અને અનેક લોકો આમાં સંડોવાયેલા હોય અને તમામ બાબતો વિરુદ્ધ પોલીસ કડક કાર્યવાહી કરી રહી છે। બિલકુલ ધ્રુવ, માહિતી બદલ આભાર।